વિદ્યાના નામે મહિલાઓ પર અત્યાચાર। અમરોલીમાં એક અજબ કિસ્સો આવ્યો સામે। આજના આધુનિક યુગમાં ભૂતભૂવા તાંત્રિક વિદ્યાના નામે નકલી બાવા બની બેઠેલો તથા સુરત શહેરના બદનામ પોલીસના રિક્ષા ચાલક તરીકે છબી ધરાવતો નકલી એસીપી વિજય વણઝારાના શહેરની અનેક મહિલાઓ સાથે રૂપિયાની લાલચ આપી સંબંધ બનાવે છે। પ્રેમજાળમાં ફસાવી ઇમરાન ઉર્ફ છોલિયો પાસે તાંત્રિક વિદ્યા નામે એમડી નશાની લત લગાવે છે। ઇમરાન ઉર્ફ છોલિયો કે જે સુરત શહેરના પોલીસ કમિશનર ના ઝોન 5 તથા ઝોન 6 કે ડિવિઝન એસપી જહાંગીરપુર પીઆઈ ઉચ્ચ કક્ષાની બ્રાન્ચ તેમજ ઓલપાડ પીઆઈ વિજિલન્સના નામે લાખોની હપ્તાખોરી કરતો નકલી એસીપી વિજય વણઝારા જે પોલીસ કાયદાકીય વ્યવસ્થાને ખિસ્સામાં લઈને ફરે છે તેનો સારગીત ઇમરાન ઉર્ફ છોલિયો છે। એક તરફ આપણી સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે જાગૃત છે, મહિલાઓના હક માટે જાગૃત છે, તો બીજી બાજુ સુરતના એસ2 કોસાડ અમરોલી આવાસમાં તાજેતરમાં એક વિડીયો વાયરલ થયેલ છે જેમાં ભુવા બાવા બની હાથમાં તલવાર જે કાયદાકીય રીતે તીક્ષ્ણતાર હથિયારમાં ગણવામાં આવે છે તેનાથી ડરાવી ધમકાવી શારીરિક સંબંધ બાંધવા પર મજબૂર કરે છે। ખબર નહીં મહિલાઓ કોણ છે જે વિડીયોની ખરી તપાસ કરતા જાણ મળશે। સૂત્રોના હવાલાથી જાણવા મળેલ છે કે મહિલાઓની નશીલા માદક દ્રવ્ય એમડી ડ્રગ્સ સેવન કરાવી મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહેલ છે। મહિલાઓને બંદી બનાવી જબરદસ્તી નજરકેદ કરવામાં આવેલ છે। આપણે સુરતની જાબાજ પોલીસ ગણતરીના કલાકોમાં વિડીયોના આધારે આરોપી સુધી પહોંચી સજા કરે છે। વધુમાં ઘણા સમયથી નકલી વિજય એસીપી વિવાદમાં રહેલ છે।